પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે રોમન 1 અને તેની 18મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે, કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. આમીન. આ પ્રભુનું વચન છે. રોમન 1 અને તેની 18મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વરનો કોપ, ઈશ્વરના આશીર્વાદ. ઈશ્વર એ પ્રેમ છે, ઈશ્વર દયાળુ કૃપાળુ છે. આપણે ઈશ્વર વિશેના આ બધા સંદેશા અને તેમની આ પ્રમાણેની ઓળખ એ આપણને સાંભળવી, સ્વીકારવી એ ઘણી સરળ લાગે છે અને આપણને એ ગમે છે. ઈશ્વર આશીર્વાદો આપે છે, ઈશ્વર ભૌતિક બાબતો એ પૂરી કરે છે, ઈશ્વર આપણે જે માંગીએ છીએ એ બધું એ સઘળું એ આપે છે, ઈશ્વર આપણું સાંભળે છે, ઈશ્વર દયાળુ કૃપાળુ, ઈશ્વર પ્રેમ છે. આ બધી બાબતોના સંદેશ આપવા અને સાંભળવા એ આપણને ગમે છે, એ આપણને પસંદ છે. અને આપણે ઈશ્વરના જે ગુણો છે એમાંથી કેટલાક સિલેક્ટિવ, જે આપણને માફક આવે છે, જે આપણને પસંદ પડે છે, ઈશ્વરના એ જ ગુણો એ આપણને જોવા, વાંચવા, સાંભળવા અને બોલવા ગમે છે. પણ ઈશ્વરનો આ ગુણ, ઈશ્વરનો કોપ, એના વિશે ચર્ચા કરવી, બોલવું, સાંભળવું કદાચ આપણને ગમતું નથી, પસંદ નથી. પરંતુ જો આપણે ઈશ્વરની સાચી સમજણ, સાચી શીખ, એમના વિશે જો સાચી સમજણ મેળવવા માંગતા હોઈએ તો તે વિષય એટલે કે ઈશ્વરનો કોપ એ બહુ જ જરૂરી છે. ઈશ્વરના ગુણોમાંથી જો તમે આ ગુણને અવગણો છો તો કંઈક બહુ મોટી ભૂલ આપણે કરીએ છીએ. પણ જો ઈશ્વર વિશે સંપૂર્ણ સમજ આપણે કેળવવી છે તો આ વિષય એ બહુ જરૂરી છે. અને એ તો છે ઈશ્વરનો કોપ, ઈશ્વરનો ક્રોધ. અને આજે આપણને આશીર્વાદ, સાજાપણાના સંદેશ એ બધી બાબતો સાંભળવી ગમે છે, વાંચવી ગમે છે. પરંતુ એફએસસી તેનો 2 અધ્યાય, તેની 3જી કલમ, એની વાસ્તવિકતા સાંભળવામાં, સ્વીકારવામાં આપણને તકલીફ થાય છે, આપણને ગમતી નથી. કારણ કે એ એફએસસી 2:3 જણાવે છે, દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા, ત્યાં શબ્દ લખેલો છે કોપના દીકરા, કોપના છોકરા જેવો ઈશ્વરના ક્રોધ હેઠળ છે. આપણી સાચી વાસ્તવિકતા જ્યારે આપણે પ્રભુના વચનોમાંથી વાંચીએ છીએ ત્યારે એ સાંભળવી, સ્વીકારવી આપણને એ ગમતી નથી, ફાવતી નથી. એફએસસી 2:3 કહે છે કોપના છોકરા, કોપના દીકરા. ઈશ્વરના ગુણો એ ઈશ્વરીય પૂર્ણતામાં એ સંતુલિત છે. જો તેમનો ન્યાય ક્રોધ ન હોત તો તેઓ ઈશ્વર જ ન હોત. જો તે ઈશ્વર, એ ન્યાયી ક્રોધ એમનો ન હોત તો એ ઈશ્વર જ ન હોત. આપણે ઈશ્વરના ગુણોમાંથી જો આ ઈશ્વરનો જે ન્યાયપણાનો ગુણ છે, ઈશ્વર એ ક્રોધી ઈશ્વર છે, જો એ ગુણ આપણે કાઢી લઈએ છીએ તો એ ઈશ્વર છે જ નહીં. જેમ તેમના કૃપાળુ પ્રેમ વિના તેઓ ઈશ્વર નથી. ઈશ્વરના બધા ગુણો એ એમની પૂર્ણતામાં એ સંતુલિત છે. ગીતશાસ્ત્ર 45મો અધ્યાય 7મી કલમ આપણને કહે છે, તમને ન્યાયપણા પર પ્રેમ છે અને દુષ્ટતા પર દ્વેષ છે. ઈશ્વર ન્યાયી બાબતો ચાહે છે કારણ કે એ ન્યાય ઈશ્વર છે, અને દુષ્ટતા પર એમને એ દ્વેષ છે. ગીતશાસ્ત્ર 45મો અધ્યાય 7મી કલમ આપણને જણાવે છે. અને ઈશ્વર એ ચોક્કસથી પાપને ધિક્કારે છે અને પસ્તાવો ન કરનાર પાપીને તે ચોક્કસ તેનો ન્યાય કરશે. ઈશ્વર પાપને એ ધિક્કારે છે, પણ જે પસ્તાવો કરતો નથી એવા પાપીનો ચોક્કસથી તે ન્યાય કરનાર છે. ઘણીવાર ઈશ્વરે પાપી માનવ જાત પર પોતાનો ક્રોધ, પોતાનો કોપ એ ઘણી બધી વખત એમણે વ્યક્ત કર્યો છે. જો જૂનો કરાર તપાસીએ તો નૂહના સમયમાં નૂહ અને તેના પરિવાર સિવાય તમામ માનવ જાતનો ત્યાં ન્યાય કરવામાં આવેલો, નાશ કરવામાં આવેલો. સદોમ ગોમોરામાં પણ એ જ બાબત, સદોમ ગોમોરાનો તેમના પાપોને માટે નાશ કરવામાં આવેલો. આ બધી બાબતો આપણને જણાવે છે અથવા સમજાવે છે કે ઈશ્વર એ ક્રોધિત થઈ શકે છે.
ઈશ્વર એ દયાળુ, પ્રેમાળ, કૃપાળુ તો છે જ, એ પ્રેમી રહેમી છે જ, પણ સાથે ઈશ્વર કોપાયમાન પણ થાય છે. એ બાબત, એ ગુણ આપણે સ્વીકારવો રહ્યો. અને આજે કેટલાક લોકો મૂર્ખતાથી માને છે કે જૂના કરારના ઈશ્વર એ જાણે કે ક્રોધના ઈશ્વર છે, કોપના ઈશ્વર છે, અને નવા કરારના ઈશ્વર એ તો જાણે કે પ્રેમના ઈશ્વર છે. પરંતુ તેમનો ક્રોધ જેટલો જૂના કરારમાં પ્રગટ થયેલો છે એટલો જ નવા કરારમાં સ્પષ્ટ રીતે સમજાવવામાં આવેલો છે, લખવામાં આવેલો છે અને પ્રગટ કરવામાં આવેલો છે. આપણને ગમતી કલમ યોહાન 3:16, પણ એ જ અધ્યાયમાં જો તમે યોહાન 3 અધ્યાય 36મી કલમ વાંચો તો એ જણાવે છે, દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, પણ દીકરાનું જે માનતો નથી તે જીવન નહીં જોશે. અને પછી આગળની બાબત, તેના પર ઈશ્વરનો કોપ રહે છે. જે દીકરાનું માનતો નથી એ જીવન નહીં જોવે, પણ તેના પર ઈશ્વરનો કોપ એ રહે છે. યોહાન 3 અને તેની 36મી કલમ. પણ આપણને તો જે કલમ આપણે જે સિલેક્ટ કરી યોહાન 3:16, પણ યોહાન 3:36 પણ એટલી જ અગત્યની કલમ છે. અને એ જ પ્રમાણે બીજો થેસાલોનિકા તેનો 1 અધ્યાય 8મી કલમ. તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી તેઓને તે સજા કરશે. ઈશ્વર દયાળુ, પ્રેમી, રહેમી હા છે જ, પણ એની સાથે જેઓ સુવાર્તા સ્વીકારતા નથી, સાંભળતા નથી, માનતા નથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરતા નથી તેઓને તે સજા કરશે જ. અને યર્મિયા 7મો અધ્યાય 20મી કલમ, જો આ સ્થાન પર, મનુષ્ય પર, પશુ પર, ખેતરના વૃક્ષો પર તથા ભૂમિના પાક પર મારો કોપ તથા ક્રોધ રેડવામાં આવશે અને તે બળિયા કરશે ને હોલવાઈ જશે નહીં. ઈશ્વરનો ક્રોધ, એમનો કોપ એ બળિયા કરશે અને હોલવાઈ જશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર પિતા એમના કેટલાક જ ગુણો આપણે જાણે કે સાંભળવા માંગીએ છીએ, વાંચવા માંગીએ છીએ, સ્વીકારવા માંગીએ છીએ. પણ ઈશ્વર એ ક્રોધિત, ઈશ્વરનો કોપ એ ગુણ પણ આપણે સ્વીકારવો રહ્યો, સમજવો રહ્યો. અને એ બાઇબલના શરૂઆતથી અંત સુધી એ ગુણ એમનો જળવાયેલો છે. કારણ કે ઈશ્વરના ગુણો ઈશ્વરીય પૂર્ણતામાં એ સંતુલિત છે, એ બેલેન્સ છે. જેટલા જ ઈશ્વર રહેમી, કૃપાળુ, દયા, પ્રેમી છે એટલા જ એ કોપાયમાન છે, એટલો જ એ ક્રોધિત છે. પાપ પ્રત્યેના તેમના ન્યાય, ક્રોધ, કોપ, દ્વેષ માટે આપણે ચોક્કસથી ઈશ્વરની સ્તુતિ કરવી જોઈએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.